શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, નીલકંઠ મહારાજની જય, પ્રમુખ સાંઈ મહારાજની જય, પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આ નીલકંઠ યાત્રા, નીલકંઠ ઇન સ્નોઝ ઓફ હિમાલય, આ જે કાર્ય કર્યું છે શ્રીજી સ્વામી અને એમની ટીમ, એ તમને કોઈને માન્યામાં નહીં આવે કે કેટલો ખર્ચ થયો છે. સાવ નોમિનલ ખર્ચ અને ભવ્યમાં ભવ્ય કાર્ય કર્યું છે. જે કરોડો રૂપિયા ખર્ચ થાય ના થાય એવું આ સાવ નોમિનલ ખર્ચમાં કર્યું છે. એક તો મહારાજ સ્વામીની પ્રેરણા, એ તો ખરું, અને રાત દિવસ આ લોકોએ કાર્ય કર્યું છે. અને એમાં રાતો કાઢી છે. અને આ કાર્ય બુદ્ધિપૂર્વક, ખૂબ બુદ્ધિપૂર્વક કર્યું છે, એમને નથી કર્યું. અને એનું ભવ્ય કાર્ય તમને જોવામાં આવશે. અને પછી આ કાર્યથી બાળકોને રોમાંચ ઉપજાવશે અને એ લોકો ખૂબ આનંદ કરશે. અને કિશોરો અને યુવકો અને સાહસવીરો, એમની તો વાત જ જુદી છે. એમને પણ ખૂબ પ્રેરણાઓ મળશે અને પ્રેરણાઓમાંથી પ્રેરણા લેશે અને ખૂબ કલ્પનાઓમાં રાચશે. અને આ બધું બહુ ભવ્ય કાર્ય છે. અને શ્રીજી મહારાજે જે વેઠ્યું છે એ તો કલ્પના બહાર છે. એનું લેશ પણ આપણે આપી શકીશું નહીં. અને 12 વર્ષની કોમળ વયે જે કાર્ય કર્યું છે મહારાજે, એ તો વર્લ્ડ રેકોર્ડ છે. એટલે ટૂંકમાં ખૂબ પ્રેરણાઓ મળશે, ખૂબ આનંદ આવશે. અને આપણને, અને એ આપણા ઈષ્ટદેવ છે, એને લીધે પણ ખૂબ આપણને વારે વારે આ જોવાનું મન થશે. એવું આ કાર્ય છે. બધાનું સંપ આમાં દેખાય છે, આઉટરાઈટ સંપ દેખાય છે. અને બધાએ ખૂબ જે કાર્ય કર્યું છે એમનો ધન્યવાદ છે.